પાલનપુરની ખેડૂતની દીકરી રાધિકા પટેલની ઉડાન ગુજરાતથી ગ્લોબલ મેદાન સુધી પહોંચી છે। ગુજરાતની દીકરીઓ આજે રમતગમતના મેદાનમાં ઇતિહાસ રચી રહી છે, ત્યારે ઇન્ડિયન વુમન ફૂટબોલ ટીમમાં ગુજરાતની 3 ખેલાડીઓનું સ્થાન મેળવવું એ ગૌરવની વાત છે। આ ગૌરવમાં બનાસકાંઠાના પાલનપુરની ખેડૂતની દીકરી ભારતમાં બીજા નંબરે રાધિકા પટેલનું નામ રોશન કર્યું છે, જેઓ આજે જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય સ્તર પાર કરીને હવે ઇન્ટરનેશનલ મેદાનમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું। રાધિકા પટેલ પાલનપુર પહોંચતા તેનું પરિવારજનો અને વિસ્તારના લોકોએ ઢોલ નગારા સાથે ભવ્ય સ્વાગત કર્યું હતું। ફૂટબોલમાં ઇન્ટરનેશનલ કક્ષાએ પસંદગી પામી અને થાઇલેન્ડ ખાતે ભારત વતી રમીને આજે પાલનપુર પરત ફરતા રાધિકા પટેલના પરિવારજનો તેમજ સ્થાનિક લોકોએ પાલનપુરની જીડી મોદી કોલેજ આગળથી લક્ષ્મીપુરા સુધી ડીજે તાલે ઢોલ નગારા સાથે ભવ્ય સ્વાગત કર્યું હતું। પાલનપુરની સામાન્ય ખેડૂત પરિવારની દીકરી નામ રાધિકા પટેલ, જે આજે ઇન્ટરનેશનલ ફૂટબોલના મેદાનમાં ભારત માટે રમે છે। રાધિકાએ પાલનપુરની વિદ્યામંદિર શાળામાંથી માધ્યમિક શિક્ષણ પૂર્ણ કર્યું અને બાળપણથી જ રમતમાં વિશેષ રસ ધરાવતી રાધિકાએ હોકી, યોગા સહિત અનેક રમતોમાં પોતાની છાપ છોડીને શરૂઆતમાં માત્ર મજા માટે ફૂટબોલ રમેલી રાધિકાએ ખબર નહોતી કે આ રમત ઇન્ટરનેશનલ મેદાન સુધી લઈ જશે। સ્કૂલમાં ફૂટબોલની પ્રેક્ટિસ શરૂ કરી ધીમે ધીમે જિલ્લા સ્તરે પસંદગી, પછી રાજ્ય, પછી નેશનલ અને હવે ઇન્ટરનેશનલ લેવલ સુધી પહોંચી છે। સ્કૂલ, પરિવાર અને કોચનો સતત સપોર્ટ મળ્યો એટલે આજે હું અહીં પહોંચી છું। અત્યારે થાઇલેન્ડમાં ચાલી રહેલી મેચોમાં પાકિસ્તાન, શ્રીલંકા, ભૂતાન જેવા દેશો સામે રમી ભારત માટે જીત મેળવવી એ મારી સૌથી મોટી જીતની પ્રાથમિકતા હતી અને હું જીતી છું। બેંગ્લોરમાં ટ્રેનિંગ પૂર્ણ કર્યા બાદ છેલ્લા 2 મહિનાથી રાધિકા થાઇલેન્ડમાં હતી, જ્યાં ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટમાં ભારત માટે મેદાનમાં ઉતરી હતી અને પાકિસ્તાન સામે તેની મેચ હતી। જો કે દાંતીવાડા યુનિવર્સિટીમાં એગ્રીકલ્ચરમાં અભ્યાસ કરતી રાધિકા આજે સ્ટડી અને સ્પોર્ટ્સ બંનેને સંતુલન કરીને આગળ જઈ રહી છે। ખાસ કરીને લક્ષ્મીપુરા ગામની રાધિકા પટેલ એક ખેડૂત પરિવારની દીકરી હતી। પોતે ફૂટબોલની અંદર એમના કોચના માર્ગદર્શન નીચે પ્રેક્ટિસ કરીને નેશનલ લેવલે અને ઇન્ટરનેશનલ લેવલે જ્યારે એનું ઇન્ડિયાની ટીમમાં ફૂટબોલ તરીકે સિલેક્શન થયું ત્યારે સમગ્ર પાટીદાર સમાજના સૌ લોકો અને આ પાલનપુર વિસ્તારના લોકો ખૂબ આનંદની લાગણી અનુભવે છે, કારણ કે ખૂબ મહત્વનું હોય છે કે જે દેશના લેવલની ટીમમાં સિલેક્શન થવું। અને પોતે આજે થાઇલેન્ડની અંદર છેલ્લા 2 મહિનાથી અલગ અલગ દેશોની સામે ટીમ રમીને મેડલ જીતીને આવી છે, ત્યારે આજે પાલનપુરની અંદર એનું આગમન થયું ત્યારે એને સૌ ગૌરવભેર આવકારી એને આશીર્વાદ આપવા માટે આવનારા સમયમાં વધુમાં વધુ મહેનત કરીને આગળ વધે એવી શુભકામનાઓ પાઠવવા માટે સૌ ભેગા થયા હતા। આજે એને અમારા લક્ષ્મીપુરા ગામની અંદર વરઘોડા સાથે લાવી એનું સન્માન કરવામાં આવ્યું અને સૌએ શુભેચ્છા પાઠવી છે। હજુ પણ વધુ આગળ વધે એવી મા ઉમા અને ગણેશ ભારતી દાદાને પ્રાર્થના કરી છે। ખૂબ ગૌરવની બાબત છે કે આટલા લેવલે રમવું અને સિલેક્શન થવું એની મહેનત, એના પરિવાર, એના વડીલો, એના આશીર્વાદ કહેવાય। હું રાધિકા પટેલ આજે જ્યારે થાઇલેન્ડથી રમીને આવી છું ત્યારે મને ખૂબ જ ગર્વ અનુભવું છું અને જ્યારે હું અહીંયા આવી તો મારા પાલનપુર વાસીઓનો ઉત્સાહ દેખીને મારા જોડે કોઈ શબ્દો નથી કે એમને કેવી રીતે આભારી કરું છું। અને આ મેડલ જ્યારે મને મળી રહ્યો હતો તો હું એમ જ વિચારતી હતી કે આ મેડલ મારા એકલીનો નથી, આજે બધાના સપોર્ટથી હું ત્યાં પહોંચી છું અને આ મેડલ આપણા બધાનો છે। થેન્ક યુ। મને નાનપણથી જ સ્પોર્ટ્સમાં ઇન્ટરેસ્ટ હતો અને મારા ગિરીશ સરે, અને હું વિદ્યામંદિરમાં ભણતી હતી તો એમાં ફૂટબોલના કોચ ગિરીશ સર હતા અને એમને મને ફૂટબોલ વિશે ઇન્ટ્રોડ્યુસ કરાયું અને મેં ધીમે ધીમે રમવાનું ચાલુ કર્યું। પહેલાં ડિસ્ટ્રિક્ટ માટે રમી, બનાસકાંઠા માટે, પછી એક દિવસ મારું ગુજરાત માટે સિલેક્શન થયું અને આજે હું ઇન્ડિયા માટે થાઇલેન્ડ રમીને ઘરે આવી છું અને થાઇલેન્ડ ઇન્ડિયાને 2nd મેડલ આવ્યો છે। તો જ્યારે મને મેડલ મળી રહ્યો હતો તો મેં એમ જ વિચાર્યું કે આ મેડલ પાછળ હું એકલી નથી, આજે હું એકલી ચાલ્યો તો હું ત્યાં સુધી ના પહોંચ્યો, બધાનો સપોર્ટ છે આજે એટલે હું ત્યાં પહોંચી છું। મારા ફ્રેન્ડ્સ, ફેમિલી અને મારા કોચિસ કે જેમને મને ખૂબ સપોર્ટ કરે છે। તો અને એક પાલનપુરથી ત્યાં ઇન્ટરનેશનલ લેવલ પર પહોંચીને ઇન્ડિયા માટે રિપ્રેઝેન્ટ કરું એ મારા માટે ખૂબ જ ગૌરવની વાત હતી અને આજે જ્યારે પાલનપુરમાં મારું આટલું ભવ્ય સ્વાગત થયું તો હું ખૂબ ખૂબ આભારી છું।
એક તો કોઈ પણ સ્પોર્ટ્સ ખેલાડી હોય જ્યારે એને ખબર પડે છે કે આપણે આવી રીતે ઇન્ડિયા ટીમમાં બી સિલેક્ટ થઈ શકીએ છીએ, તો કોઈ બી ખેલાડીનું એક સપનું હોય છે કે ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરવું છે. તો આજે મારું એ સપનું હતું અને હું એ સપનાને પૂરું કર્યું છે. અને એ ઉતાર ચઢાવ તો હોય જ, તો એટલી સખત મહેનતથી આજે ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કર્યું છે. અને અહીંયા જ્યારે પાછા આવી અને મેડલ લઈને આવી છું તો ખૂબ જ ગર્વ અનુભવું છું. તમારા બેન રાધિકા બેન જે પાકિસ્તાનની સામે જીતીને આવ્યા છે, બોલો. હા, બોલશે. નમસ્કાર, હું રાધિકાની મોટી બેન છું. આજે મારી બેન પાકિસ્તાન સામે જીતીને આવી છે, ઇન્ટરનેશનલ કક્ષાએ પાકિસ્તાન સામે જીતીને આવી છે. એટલે જ અમને એ દિવસે જ ખૂબ આનંદ હતો કે હવે આપણે જીતી જ ગયા છીએ. અને જે દિવસે અમને એ મેસેજ મળ્યો એટલે મેં એ દિવસે જ ફટાકડાથી ધૂમધામ ઉજવણી કરી હતી. અને આજે પણ એ જ જીતને લઈને અમારું આખું ગામે ધૂમધામ ઉજવણી કરી છે. શું કહેશો રાધિકા કઈ રીતે ફૂટબોલ? હા, રાધિકા છે ને એ મારી નાની બહેન છે. હું નાનપણથી જ એની સાથે જોડાયેલી છું. એટલે એને નાનપણમાં જ એક એનો પ્રસંગ કહું તો એ 5મા ધોરણમાં ભણતી હતી. શેરીમાં બધા છોકરા ક્રિકેટ રમતા હતા, તો એ છોકરાઓ ભેગું ક્રિકેટ રમવા જતી રહી. એ છોકરાઓ એની મજાક ઉડાવી કે છોકરી જઈને ક્રિકેટ રમીશ, તો એને એક બેટથી એવું માર્યું હતું, એને દાંત પડી ગયો હતો, તો પણ એને એની ગેમ પૂરી કરીને જ ઘરે ગઈ હતી. એ દિવસથી જ અમને ખબર પડી ગઈ હતી આ મોટી થઈને કઈક ઇતિહાસ રચશે. નીતાબેન પટેલ.